અરવલ્લી જિલ્લામાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકા મથક પર આજે ભવ્ય મેગા રક્તદાન કેમ્પ યોજાયો। જિલ્લામાં આવેલા જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખે પોતે રક્તદાન કરી પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે। રક્તદાન અભિયાન દેશ માટે શહીદ થયેલા સૈનિકો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ રૂપે આયોજિત કરવામાં આવ્યું છે। એકત્રિત રક્ત થેલેસેમિયા પીડિતો તેમજ અન્ય કોઈ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે। જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને સંદેશ આપતા જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે જે જીવન બચાવવા મદદરૂપ થાય છે। દરેક સક્ષમ વ્યક્તિએ રક્તદાન અભિયાનમાં જોડાઈ માનવતાનું ફરજ નિભાવવી જોઈએ। ऑपरेशन में જે આપણે જવાનોએ જે પરાક્રમ અસાધારણ દેખાડ્યું છે એમને શ્રદ્ધાંજલિ આપીને એમને પ્રતિ સન્માન પ્રકટ કરતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ જે આપણા શહીદ થયા છે એમની યાદમાં આજે અરવલ્લી જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું દરેક તાલુકામાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સારું પ્રતિસાદ એમાં મળી રહ્યું છે। મારી બધા નાગરિકોને અપીલ છે કે રક્તદાન મહાદાન છે અને બધા એમાં આવીને આપણે રક્તની આહુતિ આપીને કોઈ જરૂરિયાતમંદને થેલેસીમિયાના કોઈ બાળક હશે, કોઈ સગર્ભા નાની માતા હશે, કોઈના કોઈ જરૂરિયાતમંદને એ ફાયદા પહોંચશે। એટલે મારી આપની અપીલ છે, વિનંતી છે કે બધા આવીને આપણે 6 તાલુકામાં છે, દરેક જગ્યા છે, અમારા સોશિયલ મીડિયા પર અવેલેબલ છે, જે ડિટેલ્સ છે, મામલતદાર કચેરીમાં આપ સંપર્ક કરી શકો છો અને જગ્યા જાણીને ત્યાં જઈને કૃપયા કરીને પોતાનું રક્તની આહુતિ આપો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।